ફેમિલી કેમ છે બધાને? આઈ હોપ બધાને સારું જશે. એક નવી રેસીપી લઈને આવ્યા છીએ નોનવેજ, અને આજે આપણે બનાવી છીએ અંડા કરી. તો અંડા કરી કઈ રીતે બને અને કઈ રીતે આસાન તરીકે આપણે ઘરે કઈ રીતે મસ્ત મજાની હોટલ જઈ આપણે ખાઈ શકવી, તો કઈ રીતે બને છે ને કેવી બને છે, તો મસ્ત મજાની આપણે ઈંડા કરી બનાવવાના છે. અને તમે આ જોઈ શકો છો કે આપણે જો આવી બનાવી છે તો આવી કઈ રીતે બને અને મસ્ત મજેદાર બને. જો તો આ આપણી છે અંડા કરી. તો અંડા કરી કેવી બને છે તો એ તમને જરૂર દેખાડશું અને આપણે બનાવીશું. તો આખો વિડીયો જોઈજો તો જો કેવી મસ્ત મજાની બની છે. તો સારું, હાલો હવે વિડીયોમાં આગળ બનાવી રહ્યો કઈ રીતે બનાવવા એ આપણે તમને શીખવાડવી. તો જો આપણે બોઇલ થઈ ગયા છે અને બોઇલ કર્યા એ આપણે દેખાડ્યો નહોતો, પણ ઈંડા આપણે બોઇલ થઈ ગયા છે. તો આપણે બનાવીશું ઈંડા કરી અને કેવી મસ્ત અને મજેદાર બનશે તમે જોઈજો મિત્રો. અને ઘરે આસાન તરીકે આપણે બનાવી શકીએ. તો હાવ આસાન તરીકે આપણે ઈંડા કરી બનાવવાની છે. તો બોઇલ થઈ ગયા છે તો આપણે માથેથી છિલકા કાઢી નાખવી ઈંડાના, અને પછી આપણે એને આગળ બનાવવાની પ્રોસેસ ચાલુ કરી નાખવી. તો જો અત્યારે એક સાફ થઈ ગયું છે આપણું. બહુ ગરમ છે ભાઈ, આપણે ઠરવા દીધા નથી, ઉતાવળ હતી એટલે. તો આપણે ઈંડાને આને ખોલી નાખીશું. તો જો આવી રીતે આપણે આને ખમણી નાખવાનું છે. તો ચાલો હવે આપણે પહેલા નાખીશું તેલ. તો ઈંડા કરી કેવી બને છે અને કેવી મજેદાર બને છે મિત્રો જોઈજો. અને હાવ સાદી સિમ્પલ તરીકે આપણે બનાવવાની છે ઈંડા કરી. તો તેલ આવી ગયું છે તો તેલમાં આપણે નાખીશું કાંદા. મસ્ત અને મજેદાર બનવાની છે આપણી રેસીપી. હવે નાખી દઈશું આપણે મરચાં લીલા. તો આપણી ઈંડા કરી બને છે જોરદાર અત્યારે અને મજેદાર. હવે આપણે નાખીશું અંદર આદુ લસણનો પેસ્ટ. તો જો આવી ચડી જાય પછી આપણે નાખી દેવાના હોય ટમાટર. તો આ ટમાટર છે તો આપણે નાખીશું હવે ટમાટર અંદર, એટલે ટમેટા.
લો ફ્લેમમાં આપણે સળવાનું, એટલે હું છે કે સરસ અને મજેદાર સળી જાય. હવે આપણે નાખીશું અંદર બધો મસાલો. તો પહેલા સ્વાદ પ્રમાણે આપણે મરચું નાખીશું, અને સ્વાદ પ્રમાણે હળદર નાખીશું, અને સ્વાદ પ્રમાણે ધાણા જીરું, અને સ્વાદ પ્રમાણે આપણે નમક નાખીશું. તો સ્વાદ પ્રમાણે આપણે નમક નાખી દીધું છે. આવીશું આવી ગયું છે કે હવે આપણે એડ કરીશું. તો કર્યું છે આપણે બના કેવી મસ્ત રીતે તો આપણી કરી જો. અને આને આપણે થોડોક સ્વાદ લાવવા આ થોડોક ગરમ મસાલો થોડોક આવે અને બેસ્ટ આવે. કેવી મસ્ત અને મજેદાર. તો માટે અમારી ચેનલ મિત્રો લાઈક કરે વિડીયો તો મસ્ત જોરદાર બની આસાન તરીકે